ગુજરાતમાં હજી અમરેલી લેટર કાંડનો મુદ્દો પત્યો નથી, પરંતુ આ બધાની વચ્ચે ભાજપમાં આંતરિક જૂથવાદ અત્યારે ચરમસીમાએ પહોંચ્યો હોય એવું લાગી રહ્યું છે. કારણ કે હવે રાજકોટના જિલ્લા પ્રભારી ધવલ દવેના વિરુદ્ધ પણ એક વધુ લેટર બોમ્બ સામે આવ્યો છે અને આ લેટરની અંદર અનેક એવા આક્ષેપો કરવામાં આવ્યા છે. આજે તેના વિશે જ વાત કરીશું. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધ જે લેટરકાંડ થયો હતો તે વિવાદ હજી સુધી શમ્યો નથી. અનેક એવા રાજકીય નેતાઓ પણ આની વચ્ચે પડ્યા, તેમ છતાં પણ આ વિવાદમાં હજી કંઈ ઉપજ્યું નથી. પરંતુ જો હવે વાત કરવામાં આવે રાજકોટની, તો રાજકોટ જિલ્લાના પ્રભારી એવા ધવલ દવેના ઉપર પણ અત્યારે હાલ મોટા આક્ષેપો લગાડતો એક લેટર છે જે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. એટલું જ નહીં, આ લેટરની અંદર ધવલ દવેના કોઈક મહિલાઓ સાથે સંબંધ છે. એટલું જ નહીં, પાટીદાર સમાજ વિશેની પણ અનેક એવી વાતો કરવામાં આવી છે. આજે તેના વિશે જ વાત કરીશું. જો વાત કરવામાં આવે લેટરની, તો આ મારી પાછળ જે લેટર છે તેમાં સાફપણે લખવામાં આવ્યું છે કે ગુજરાત ભાજપ ચૂંટણી સહ ઇન્ચાર્જ ધવલ દવેના પાર્ટીના શિષ્ટાચાર વિરુદ્ધના કારનામા. એટલે લેટરની શરૂઆતમાં જ અહીં કારનામાનો ઉલ્લેખ કરી દેવામાં આવ્યો છે. એટલે કે જે જિલ્લાના ઇન્ચાર્જ છે ધવલ દવે, તેમના વિરુદ્ધ અનેક એવા આક્ષેપો કરતો આ લેટર છે તે હવે સામે આવ્યો છે. અહીંયા લખવામાં આવ્યું છે કે રાજકોટ જિલ્લાના ભાજપ પ્રભારી અને હાલમાં સંગઠન પર્વના પ્રદેશના ચૂંટણી સહ ઇન્ચાર્જ ધવલ દવેના કાળા કામોની યાદી સોંપી રહ્યા છીએ. આ પત્ર વાંચી આપ સૌને જાણ થશે કે પાર્ટીમાં રહીને જ પાર્ટીને નુકસાન કરનાર ગદ્દારો હાલમાં કેવા ભ્રષ્ટાચાર, તેની સાથે જ અંગત સ્વાર્થ માટે પાર્ટીને મળેલી જવાબદારીઓનો કેવી રીતે ગેરઉપયોગ કરી રહ્યા છે. એટલે ભાજપનો આંતરિક જૂથવાદ છે તે દિવસે ને દિવસે વધી રહ્યો છે અને આ ભાજપના જૂના કાર્યકર્તાઓ દ્વારા આ જે ઇન્ચાર્જ છે ધવલ દવે, તેમના વિરુદ્ધ આવો આક્ષેપો ભર્યો એક પત્ર છે જે લખવામાં આવ્યો છે. આટલી જ વાત નથી, તેમણે લખ્યું છે રાજકોટ જિલ્લાની સૌપ્રથમ વાત કરીએ તો રાજકોટ જિલ્લાના પ્રભારીની જવાબદારી સાંભળતા જ તેણે પ્રથમ તો રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન પદે બેસાડવામાં 7 આંકડાઓમાં વહીવટ કરી કોંગ્રેસી માણસને જ રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘનો ચેરમેન બનાવ્યો છે. એટલે અહીં અનેક એવા કારનામાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે સંઘ વેચાણ છે તેમાં પણ અનેક એવા ભ્રષ્ટાચાર ચાલી રહ્યા છે. આપણે છેલ્લા ઘણા સમયથી તેના વિશે પણ સાંભળતા આવ્યા છે, પરંતુ અહીં તેને લઈને પણ ખુલાસો કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, લખવામાં આવ્યું છે અને આ કામ જિલ્લા ભાજપના અધ્યક્ષ અલ્પેશ ઢોલરિયાએ પણ ધવલ દવેને આ કામમાં સહકાર આપ્યો હતો. એટલે અહીં અલ્પેશ ઢોલરિયા જે સૌથી ચર્ચિત નામ રહ્યું છે અત્યાર સુધી, તેને પણ આડે હાથે લેવામાં આવ્યા છે અને તેમના વિરુદ્ધ પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. જો આગળની વાત કરવામાં આવે તો તેમણે લખ્યું છે, ત્યારબાદ આ ચિત્રરહીન ધવલ દવે મહિલા મોરચાના મહિલાઓ સાથે પણ સમાજમાં શોભે નહીં તેવા સંબંધો કેળવ્યા છે. તેના શરાબ અને શબાબના શોખ પૂરા પાડવા રાજકોટ જિલ્લાના કાર્યકર્તાઓ લોભ લાલચ આપી આવા કાળા કામોનો સાથ લીધો છે. એટલે તેમના મહિલા મોરચાના સંબંધો સાથે પણ કોઈક આડા સંબંધો છે તેવી પણ સાફ વાત કરવામાં આવી છે. શરાબ અને શબાબ, જે ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાં પણ દારૂ ખુલ્લેઆમ મળી જ રહ્યો છે, તેને લઈને પણ અહીં વાત કરવામાં આવી છે કે મહિલા મોરચાના જેટલા પણ મહિલાઓ છે તે સાથે પણ સમાજમાં શોભે નહીં તેવા કામ કરવામાં આવ્યા છે અને તેને લઈને પણ અત્યારે હાલ અનેક લોકો તેમના ઉપર આક્ષેપો મૂકી રહ્યા છે. જો વાત કરવામાં આવે તે બાદની, તો લખવામાં આવ્યું છે કે હાલમાં ચાલી રહેલ સંગઠન પર્વમાં પાર્ટીએ ધવલ દવેને ચૂંટણીના ઇન્ચાર્જ પ્રદેશની જવાબદારી સોંપેલી છે. આ કામમાં પણ સૌરાષ્ટ્રના મોટા ભાગના મંડળોમાં મંડળ અધ્યક્ષના દેવાદારોને લોભ લાલચ આપીને આર્થિક વ્યવહારોની મોટી માત્રામાં કરેલ છે. એટલે કે તેમણે આર્થિક વ્યવહારો પણ કર્યા છે લોકોને લાલચ આપીને, તેવું આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કારણ કે તેમના જે વિરુદ્ધના જે ભ્રષ્ટાચાર વિરુદ્ધના આ પત્ર છે તેને જ લઈને અત્યારે હાલ દરેક લોકોએ આ પત્રમાં વાત કરી છે. જો તે બાદની વાત કરવામાં આવે તો લખવામાં આવ્યું છે કે જેની પસંદગી ના થઈ હોય એવા લોકો પણ પોતાના સેટિંગના રૂપિયા પાછા મેળવવા ધવલ દવેનો સંપર્ક કરી રહ્યા છે. એટલે અંદરો અંદર ક્યાંક સેટિંગ પડાવવા માટે પૈસા લેતા હોય એવી પણ અહીંયા વાત કરવામાં આવી છે. ને જે લોકોનું આની અંદર સમાવેશ નથી થયો તે લોકો અત્યારે હાલ ધવલ દવેનો સંપર્ક કરી રહ્યા છે પોતાના પૈસાને પાછા મેળવવા. એટલું જ નહીં, ધવલ દવે કોઈને પણ મળતો નથી ને હજુ સુધી ઘણા લોકોને મહામંત્રી બનાવવાની લાલચ પણ આપે છે. એટલે અહીંયા અત્યારે હાલ ભાજપમાં કેવો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તેના વિશે તો સૌ કોઈ જાણે જ છે, પરંતુ એક મહામંત્રી બનવા માટે પણ પૈસાની લાલચો આપવામાં આવે છે તેવી પણ અહીંયા વાત કહેવામાં આવી છે. કારણ કે આ પત્ર સમગ્ર ભ્રષ્ટાચારને લઈને લખવામાં આવ્યો છે. ભાજપના જેટલા પણ લોકોના આડા સંબંધો છે તેને લઈને પણ લખવામાં આવ્યો છે. એટલું જ નહીં, અહીં લખવામાં આવ્યું છે કે સંગઠન મહામંત્રી રત્નાકરજી તમામ મહાનગર જિલ્લામાં
મહામંત્રીની પસંદગી બાબતે મને સ્વતંત્ર હવાલો આપેલ નથી, જેથી લોકોને વફાદાર રહેશે તે જ લોકોને હું મહામંત્રી બનાવીશ એવી કમિટમેન્ટ પણ આપું છું. એટલે અત્યારે હાલ સમગ્ર સવાલ છે તે રત્નાકરજી સામે પણ ઊભા થયા છે, કારણ કે મહામંત્રી જે પણ નિમવાના કરવાના હોય છે તે દરેક હવાલા તેમના હસ્તક પણ આપવામાં આવતા હોય છે. એટલા માટે પણ અત્યારે હાલ લોકોને પૈસાની લાલચ આપીને આ વ્યક્તિ છે તે મહામંત્રી બનાવતા હોય છે તેવી પણ અહીં વાત કહેવામાં આવી છે. એટલું જ નહીં, જો નીચેની વાત કરવામાં આવે તો લખવામાં આવ્યું છે કે મંડળના મોટા ભાગના પ્રમુખો મહિલા કાર્યકર્તાની ભલામણવાળા છે અને મહિલાઓ દ્વારા ધવલ દવેના જે નામોની ભલામણ કરવામાં આવી હતી તે જ ભલામણવાળા નામોને ધવલ દવે દ્વારા વોર્ડના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. આની પહેલાં જોયું કે મહામંત્રીને લઈને વાત કરવામાં આવી છે અને તે બાદ અત્યારે હાલ જે વોર્ડના પ્રમુખ છે તેની પણ વાત કરવામાં આવી છે કે જે લોકોના નામ ભલામણથી સામે આવ્યા હતા તે જ લોકોને વોર્ડના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. આટલી હદ સુધી અત્યારે હાલ ભાજપમાં દરેક લોભ લાલચ વધી ગઈ છે. પૈસા માટેની વાતો હોય કે પછી ભ્રષ્ટાચાર હોય કે પછી આંતરિક જૂથવાદ હોય તે હવે વધી ગયું છે. જો વાત કરવામાં આવે રાજકોટની, તો રાજકોટ જિલ્લામાં પ્રવાસન દરમિયાન મોડી રાત્રે મહિલા કાર્યકર્તાઓને મેસેજ કરવા, કોલ કરવા, એકાંતમાં મળવા બોલાવવા, પાર્ટીની આબરૂ જાય તેવા કાળા કારનામા માટે પણ ધવલ દવે ખૂબ જ પ્રખ્યાત છે. અહીં સાફપણે લખવામાં આવ્યું છે કે મહિલા મોરચાના જે કાર્યકર્તાઓ છે તે લોકોને મોડી રાત્રે મેસેજ કરે છે, કોલ કરે છે, એકાંતમાં મળવા બોલાવે છે અને પાર્ટીની આબરૂ જાય તેવા કામ પણ તેમના દ્વારા કરવામાં આવે છે. એટલું જ નહીં, લખવામાં આવ્યું છે કે રાજકોટ જિલ્લાના એક મહિલા આગેવાન સાથેનું કોલ રેકોર્ડિંગ પણ એમનું વાયરલ થયું છે અને આ બાબતે ફરિયાદ પણ થયેલી છે કે ભાજપના જે જિલ્લા પ્રમુખ અલ્પેશ ઢોલરિયા છે એ મામલો શાંત પાડીને બધું દબાવી દીધું હતું અને જૂનાગઢ જિલ્લાના કેશોદના એક મહિલા કાર્યકર સાથે તેના સંબંધો તો જાહેર છે જ. એટલે અત્યારે હાલ ભાજપમાં આંતરિક જૂથવાદ એટલો બધો વધી ગયો છે કે અત્યારે હાલ તેમના જૂના કાર્યકર્તાઓ આ સમગ્ર તેમની પોલ બહાર પાડી રહ્યા છે. આટલી જ વાત નથી, આના સિવાય પણ અનેક એવી વાતો છે જે આ પત્રમાં લખવામાં આવી છે. જો તેના વિશેની વાત કરવામાં આવે તો અહીં પણ ઘણી બધી એવી વાતો લખવામાં આવી છે, કારણ કે હવે દિવસે ને દિવસે આ જે ભાજપનો આંતરિક જૂથવાદ છે તે વધતો જાય છે અને આને જ લઈને જો બીજી વાત કરવામાં આવે તો લખવામાં આવ્યું છે કે ઘણા પીઆઈ તથા પીએસઆઈ તેમજ અન્ય સરકારી વિભાગના કર્મચારીઓ પાસે મોટી મોટી વાતો કરી અને હર્ષ સંઘવી પણ મારા જૂના મિત્ર છે, મારા ભાગીદારી પણ છે. અહીં જે આપણા ગૃહમંત્રી છે હર્ષ સંઘવી તેમનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, કારણ કે આ વ્યક્તિ એવું કહેતા આવ્યા છે કે પીએસઆઈ હોય કે પીઆઈ હોય કે પછી સરકારી વિભાગના કોઈ પણ મોટા વ્યક્તિઓ હોય તે લોકો તેમના ખાસ છે, તેમના ભાગીદાર છે તેવી પણ અહીં વાત કરવામાં આવી છે. જો તે પછીની વાત કરવામાં આવે તો એવું પણ કહે છે કે જો તમારે અંગત પારિવારિક સંબંધો છે તો તમારી મનગમતી જગ્યાએ બદલી પણ કરી આપીશ. 5 થી 14 લાખ રૂપિયા સુધીના આર્થિક વહીવટો પણ તેમના દ્વારા કરવામાં આવેલ છે. જે પ્રમાણે આગળ આપણે જોયું હતું કે જો તમારે જિલ્લાના વોર્ડ પ્રમુખ બનવું હોય અથવા તો પછી મહામંત્રી બનવું હોય તેના માટે પણ આ વ્યક્તિ પૈસા લેતો હતો, પરંતુ હવે જો તમારે બદલી જોઈતી હોય તો તેના માટે પણ પૈસા આપીને આ વ્યક્તિ છે તે દરેક લોકોના કામો પૂરા કરી આપતા હતા. એટલું જ નહીં, અહીંયા સાફપણે લખવામાં આવ્યું છે કે હર્ષ સંઘવી પાસે બદલીઓ પણ કરાવેલ છે અને આવી જ રીતે ગવર્મેન્ટના કામો પણ પોતાના ટકાવારી નક્કી કરીને સ્થાનિક લેવલથી માંડીને ગાંધીનગર સુધીના કોન્ટ્રાક્ટના બિલો પણ એ મંજૂર કરી આપે છે. એટલે અત્યારે હાલ ભાજપમાં અનેક એવી વાતો છે તે વહેતી થઈ છે અને આવી જ રીતે જે રાજકોટ જિલ્લાના ઇન્ચાર્જ છે તેમના વિરુદ્ધમાં આ લેટર છે તે અત્યારે હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તે બાદની વાત કરવામાં આવે તો લખવામાં આવ્યું છે કે પ્રવાસ દરમિયાન તેમજ પોતાના જિલ્લામાં કાર્યકર્તાઓ તેમજ મિત્ર વર્તુળમાં એવી વાતો કરતો ફરે છે કે આવનારા સમયમાં સૌરાષ્ટ્રનો હું એક જ માત્ર નેતા છું. મેં રત્નાકરજીના કહેવા ઉપરથી પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોગરા, જે અત્યાર સુધી રાજકારણનું સૌથી ચર્ચિત નામ રહ્યું છે, તેમનું પણ નામ લખવામાં આવ્યું છે કે ભરત બોગરાનું પણ રાજકારણ પતાવી દીધું છે અને હજુ ઘણા એવા નેતાઓ છે જેમને પતાવી દેવાના છે. અહીંયા કોને ઈશારો કરવામાં આવે છે બીજા નેતાઓ તે પણ કદાચ તમે સમજી જ ગયા હશો, પરંતુ અહીંયા ભરત બોગરાની સાથે લખ્યું છે કે હજુ ઘણા બધા એવા નેતાઓ છે જે લોકોને પણ પતાવી દેવાનું કામ મારે કરવાનું છે અને અંતે સૌરાષ્ટ્રના તે એક જ નેતા છે એવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. જો બીજી વાત કરવામાં આવે તો અહીં લખવામાં આવ્યું છે કે રત્નાકરજીની એક જ ઈચ્છા છે કે સૌરાષ્ટ્રમાં પટેલ સમાજની હવા કાઢવી અને એ કામ પણ મને જે સોંપ્યું છે અને સંગઠન પર્વ જેવું પૂરું થશે એટલે મારા પછી સૌરાષ્ટ્ર પટેલ સમાજની પીપુડી વગાડી દેવાની છે તેવી પણ વાતો કરતા ફરે છે. કારણ કે અત્યારે હાલ સંગઠનમાં ઘણા બધા પાટીદાર નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને એવું પણ કહેવામાં આવે છે કે સૌરાષ્ટ્રનું જે રાજકારણ છે જે પાટીદાર સમાજ થકી અત્યાર સુધી ચાલતું આવ્યું છે અને અહીં એની જ વાત કરવામાં આવી છે. કારણ કે અત્યારે ઓલરેડી જયેશ
રાદડિયાનો જે વિવાદ છે તે પણ ચાલી રહ્યો છે, નરેશ પટેલનો પણ વિવાદ ચાલી રહ્યો છે. આ બધાની વચ્ચે તેમના દ્વારા લખવામાં આવ્યું છે કે સૌરાષ્ટ્રમાં પટેલ સમાજની હવા નીકાળી દેવાની છે. અને એટલું જ નહીં, જેવું આ પૂરું થાય એ પછી સૌરાષ્ટ્ર પટેલ સમાજની પીપુડી વગાડી દેવાની પણ વાતો તેમના દ્વારા કહેવામાં આવી છે. જો વાત કરવામાં આવે, ધવલ દવે પોતાની જાતને સૌરાષ્ટ્રનો સર્વ નેતા સમજવા લાગે છે. એટલું જ નહીં, હજી આવનારા દિવસોમાં ભાજપની છબી સાવ ખરડાવી નાખશે તેવી વાતો પણ છે તે બી કહેવામાં આવી છે. એટલું જ નહીં, લોકો પાર્ટીના વરિષ્ઠ આગેવાનોને સમજણ આપીને કાબૂમાં રાખે, અન્યથા ભાજપને નીચા જોવાનો વારો આવશે અને સાચા તથા સારા કાર્યકર્તાઓને ખોઈ બેસવાનો પણ વારો આવશે. જેથી કરીને આ જાણ કરવી તે તેમની નૈતિક જવાબદારી છે તેવું પણ આ લેટરમાં અત્યાર સુધી લખવામાં આવ્યું છે. એટલે અહીં નીચેના જે નામ છે તે પણ લખવામાં આવ્યા છે. આ જૂના પાર્ટીઓના જે કાર્યકર્તાઓ છે તે લોકોએ દરેક લોકોને, આટલા લોકોને આ પત્ર છે તેને રવાના કર્યો છે. નરેન્દ્ર મોદી હોય કે પછી અમિત શાહ હોય કે પછી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ હોય, આ દરેક લોકોને એક પત્ર છે આપવામાં આવ્યો છે. પરંતુ અહીંયા રાજકોટના જે ઇન્ચાર્જ છે ધવલ પટેલ, તેમના કારનામા છે તેમના વિરુદ્ધ દરેક વાત કરવામાં આવી છે. અત્યારે હાલ ભાજપનું રાજકારણ ખૂબ જ ગરમાયું છે. પરંતુ આ બધાની વચ્ચે રાજકોટ જિલ્લાના પ્રભારી એવા ધવલ દવેની સામે અનેક એવા આક્ષેપો કરતો એક પત્ર છે જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. કારણ કે હજી અમરેલી લેટરકાંડનો મુદ્દો સમ્યો નથી. ત્યાં બધાની વચ્ચે વધુ એક લેટર વાયરલ થયો છે જેમાં મહિલા સાથેઓના આડા સંબંધો હોય કે પછી પાર્ટીને શોભે નહીં તેવા કામ કરવાની દરેક વાત કહેવામાં આવી છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.